વડોદરાના સૂર્યનગર પાસે આવેલા બસ રિપેરિંગના કારખાનામાં 7 વર્ષના માસૂમ દિવ્યેશ રાઠવાનું કરુણ મોત થયું છે. બસના ઓટોમેટિક દરવાજામાં ગળું ફસાઈ જતા બાળકનું મોત નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી. પરંતુ આ ઘટનાએ હવે ગંભીર સવાલ ઊભા કર્યા. સૌથી મોટો સવાલ એ છે કે બાળક બસના દરવાજા સુધી કેવી રીતના પહોંચ્યું. દરવાજામાં તેનું ગળું કયા સંજોગોમાં ફસાયું અને જો આ માત્ર દુર્ઘટના હતી તો ઘટના સમયના જ 15 મિનિટના સીસીટીવી ફૂટેજ ગાયબ કેવી રીતે થઈ ગયા. ચોંકાવનારી વાત એ છે કે બાળકના મૃત્યુ પહેલાના અને પછીના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા, પરંતુ જે સમયગાળામાં આ દર્દનાક ઘટના બની તે જ સમયના આશરે 15 મિનિટના ફૂટેજ ઉપલબ્ધ નથી. વીજળી ગુલ થવાના કારણે ફૂટેજ ન મળ્યું હોવાની પ્રાથમિક વાત સામે આવી રહી છે, પરંતુ આ જ 15 મિનિટ તપાસ માટે સૌથી મહત્વની છે. માસૂમ બાળકના પરિવારની એક જ માંગ છે, સત્ય સામે આવવું જોઈએ અને બાળકને ન્યાય મળવો જોઈએ. હવે કપુરાઈ પોલીસની તપાસ પર નજર છે. આ અકસ્માત છે કે તેની પાછળ કંઈક બીજું રહસ્ય છે. સીસીટીવીના ગાયબ ફૂટેજની કડી ઉકેલાય ત્યારે સમગ્ર હકીકત બહાર આવશે. અને આજ સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ અમીશ દાદાવાલા જોડાઈ ગયા છે. અમીશભાઈ, આ સમગ્ર કેસને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? મેં બેન વિડીયો જોયો છે. એ બાળકને જે રીતે બ્લર કરેલો વિડીયો છે અને એમાં મને એવું સ્પષ્ટ દેખાય છે કે પુરાવા સાથે ચેડા થયા છે. આપ જોઈ શકો છો કે કોઈક વ્યક્તિ એ બાળકને ત્યાં ફસાયેલું જુએ છે અને પછી દરવાજો ખોલી નાખે છે. ધ મોમેન્ટ એ દરવાજો ખુલી ગયો એ મોમેન્ટ પર એ વ્યક્તિના ત્યાં ફિંગરપ્રિન્ટ પણ આવી ગયા અને એ બાળક કયા સંજોગોમાં કઈ સ્થિતિમાં થયું, ત્યાં એ દરવાજામાં ટ્રેપ થયો હતો, ફસાયો હતો, એ પણ પુરાવા સાથે છેડછાડ થઈ. હવે જો એ જે વ્યક્તિએ દરવાજો ખોલી નાખ્યો એણે જો સમય સૂચકતા વાપરી દરવાજો ખોલ્યા વગર પોલીસને જાણ કરી હોતે કે એના ઘરવાળાઓને જાણ કરી હોતે તો કદાચ આ કેસ સોલ્વ થવા માટે, એના પુરાવા માટે બહુ પ્રાઇમ પુરાવા પોલીસ પાસે ઇન્વેસ્ટિગેશનમાં અને ફોરેન્સિકમાં મળી આવતે. હવે હું આને આવી રીતે પણ જોઉં છું કે કોઇન્સિડન્ટ કહો કે ખરેખર કરવું કે 15 મિનિટનું ઓડિયો વિડીયો ત્યાં કોઈ જગ્યાએ રેકોર્ડ નથી થયા, પણ કોઈ નજરે જોઈ લો ચશ્મદીદ કોઈ માણસ જેને લાઈવ વિટનેસ હોય કે આ શું થયું હતું, એના વગર આ કેસમાં કોઈ નિષ્કર્ષ નીકળવું ખૂબ અઘરું દેખાઈ રહ્યું છે પુરાવાના આધાર પર. અને અત્યારે પ્રાથમિક તબક્કે જે માહિતી અવેલેબલ છે એ માહિતીના આધારે પણ મને એવું સ્પષ્ટ માનવું છે કે પુરાવા સાથે ચેડા થયા હોવાથી આ કેસ લાંબા ગાળે અનિર્ણિત રહી જશે. ઓકે, તો અમીશભાઈ, અહીંયા અનેક સવાલો થઈ રહ્યા છે. આપ કહી રહ્યા છો કે આનો કોઈ નિર્ણય નહીં આવે અથવા તો કંઈ બી મતલબ આની સજા નહીં થઈ શકે એવી કંઈક માહિતી આપ કહી રહ્યા છો, બરાબર? પરંતુ સવાલ એ થાય કે પોલીસ હવે આની જગ્યાએ શું પુરાવા એકત્ર કરશે? એટલે પોલીસ આજુબાજુના લોકોની પૂછપરછ કરશે. આ બાળક ઘરેથી નીકળ્યો એનો ટાઈમ એના મા બાપે પોલીસને જણાવ્યો છે, એટલે આખો ચેઇન ટ્રેક કરશે. પોલીસ દરેક વ્યક્તિને પૂછશે કે આ રસ્તા પર બાળક ત્યાં ગેરેજ સુધી પહોંચ્યો તો કેટલા એને જોયો, કેટલા વાગે પહોંચ્યો, ત્યાં કોઈ હતું નહીં હતું, બાળક કઈ પરિસ્થિતિમાં હતું, એની જોડે કોઈ હતું, એની જોડે કોઈ નહોતું, એવી બહુ તલસ્પર્શી તપાસ કરવી પડશે. આપ એક રીતે એવી રીતે સમજો કે જે વિડીયો અવેલેબલ નથી એ વિડીયોને કાગળ પર તૈયાર કરવાનો પોલીસ પ્રયત્ન કરશે અને એ પ્રયત્નમાં જે રિઝલ્ટ આવશે એ પોલીસ લઈને કોર્ટ કચેરી સમક્ષ જશે અને કોર્ટ કચેરી એના આધારે પંચો કહેવાય, પંચોના આધારે, પંચોના જે નિવેદનો હશે જેને બયાન કહેવાય, એના આધારે પોલીસ અને કોર્ટ કોઈક નિર્ણય પર પહોંચશે. પણ ઘણું ખરું બેન, મારું એવું માનવું છે કે પુરાવાના અભાવે અને પુરાવા નષ્ટ થઈ ગયા, જાણી જોઈને નહીં, અજાણતામાં ડરતા પુરાવા નષ્ટ થઈ ગયા, એટલે આ કેસ અનિર્ણિત રહેશે. એમાં કોઈ નિર્ણય નહીં આવે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આમાં આરોપી કોણ છે, કોણે આ છોકરા સાથે આવું કંઈક કૃત્ય કર્યું છે, જાણીને કર્યું છે, અજાણતા થયું છે, ડરી ગયો, ગભરી ગયો, આ બધી તલસ્પર્શી તપાસ થયા પછી કોઈક નિર્ણય લઈ શકાય. પણ એઝ ઓન ડેટ જે વિડીયો અવેલેબલ છે એ વિડીયોના આધાર પર તો એવું દેખાય છે સ્પષ્ટ કે આ કેસ અનિર્ણિત રહેશે. આમાં કોઈ પ્રોપર વર્ડિક્ટ આવું બહુ અઘરું દેખાય છે. જી બિલકુલ અમીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.